નમસ્કાર દર્શકો, સતલોક ટીવી ગુજરાતમાં તમારું તહે દિલથી હાર્દિક સ્વાગત કરું છું. દર્શકો, સતલોક ટીવી ગુજરાતની ટીમ આવી પહોંચી છે રાજસ્થાનના પાલી જિલ્લાના સોજત શહેરમાં, જ્યાં સંત રામપાલજી મહારાજનો સતલોક આશ્રમ સોજત આવેલો છે. દર્શક મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો મારી સાથે સંત રામપાલજી મહારાજના કેટલાક શ્રદ્ધાળુઓ જોડાઈ ચૂક્યા છે, જે ગુજરાતથી આવે છે, અને એમને આજે અહીંયા આવીને કેવું લાગ્યું, આવો આપણે એમને મળીને જાણીએ. નમસ્કાર સર. સર સાહેબ બગજી. શું નામ છે સર? ક્યાંથી આવો છો? કાંતિદાસ. હું ગાંધીનગર જિલ્લા ગુજરાત રાજ્યથી આવું છું. સર, તમને અહીંયાની વ્યવસ્થા કેવી લાગી? અહીંયાની વ્યવસ્થા બહુ સુંદર લાગી. જૂતા જોડ બહુ જોરદાર છે, ભંડારો છે, વધારે બધું પ્રદર્શન કરેલું છે, બહુ સુંદર છે. તમે સંત રામપાલજી મહારાજનો નામ ઉપદેશ લીધેલો છે? હા, અમે 2022માં લીધો છે, અને મારા જોડે એક જગતવાલા ભાઈ આવ્યા હતા, એમને બી આજે એક નામ ઉપદેશ લીધો છે. એમને બેને આત્મા બી સારી છે. ધન્યવાદ સર. તમે જોયું દર્શક મિત્રો કે અહીંયા સંત રામપાલજી મહારાજના એક અનુયાયી છે, એમની સાથે એમના એક સાથી મિત્ર આવે છે, જેમને આજે સંત રામપાલજી મહારાજના નામ દીક્ષા લીધી છે. ચાલો આપણે એમને મળીને જાણીએ કે એમને એવું શેનું જ્ઞાન થયું જેથી કરીને આજે એ સંત રામપાલજી મહારાજનો ઉપદેશ. નમસ્કાર સર. સત સાહેબ. શું નામ છે તમારું? માધાજી. ક્યાંથી આવો છો? શામલાથી. સર, તમે મને એ જણાવો કે આજે તમે સંત રામપાલજી મહારાજનું એવું જ્ઞાન ક્યાંથી મળ્યું જેથી કરીને તમે આજે અહીંયા દીક્ષા લીધી? એ મારા એક સાથી મિત્ર હતા, તે કાયમથી એમને દીક્ષા લીધી હતી. તે પછી મેં એમને મને જ્ઞાનગંગા પુસ્તક આપ્યું, એવી મેં વાંચ્યું. એના પછી મને સાચું લાગ્યું, સત્ય લાગ્યું, તે મેં આ દીક્ષા લીધી. તમે આજે સંત રામપાલજી મહારાજની ભક્તિ કરો છો, એના પહેલાં તમે કયા દેવી દેવતાઓની ભક્તિ કરતા હતા? અમે અમારા કુળદેવીઓની ભક્તિ કરતા હતા, પણ એમાં મને કશો ફાયદો લાગતો નહોતો. અને સર, બીજી વાત મને એ તમે જણાવો કે આજે તમે જાણો છો કે સંત રામપાલજી મહારાજની જે કબીરપંથી જે ભક્તિ છે, એના જે નિયમો જે છે એ ખૂબ જ અઘરા છે. તો શું તમે એ નિયમો જાણો છો? હા, એ નિયમો અમે જાણીએ છીએ. અને માની લો કે કદાચ કોઈ શું કહેવાય, તમારા જે પરિવારવાળા કે જેમને નામ ઉપદેશ નથી લીધું, એ કાલે તમને એવો કોઈ સવાલ કરે કે તમે કોઈ તહેવારમાં માનતા નથી કે એવો ગમે તે, એ સમય દરમિયાન તમે શું કરશો? તમે આ ભક્તિ સાથે જોડાઈ રહેશો કે પછી એમની સાથે એમનો સાથ સહકાર આપશો? મારે તો ભક્તિ સાથે જ જોડાવાનું છે, મને એમનો સાથ સહકારમાં મારે રહેવાનું નથી. કોઈ તમને કોઈ આ નિયમો વિશે વાત કરે કે પછી કોઈ તહેવાર નથી માનતા એમ કરીને તમારો પરિવાર કે કોઈ તમને તમારો વિરોધ કરે, તે સમય દરમિયાન તમે શું કરશો? અમે તે વખતે અમે બધા જૂના રિવાજો છોડી દઈશું અને સંતરામ બાપુના જ રિવાજો રાખીશું. સર, જેમ અત્યારે જે વાત કરી કે આપણે સંત રામપાલજી મહારાજ જે વિશેષ આડંબર બંધ કરવાની વાત કરે છે, જે અત્યારે હાલમાં જગતની અંદર જે શ્રાદ્ધ કરવાની જે રીતિ છે, આ બધી વસ્તુ બંધ કરવાની વાત કરે છે, તો એના વિશે તમારે શું કહેવું છે? એ બધું બંધ કરવાની જરૂરત છે, સાથે કે એ બધા કુરિવાજો. હા, મનમાન્યતા લોકો જો કરે, એટલે એ આપણા કામના નહીં, આપણા ખોટા કરતા કરવા. અને બીજી વસ્તુ મને એમ કહો કે તમે જે અત્યારે હાલમાં સંત રામપાલજી મહારાજના જ્ઞાન આધારિત એમની સાથે જોડાયા, પરંતુ સંત રામપાલજી મહારાજ તો અત્યારે હાલમાં જેલમાં છે, તો એના વિશે તમારે શું કહેવું છે? એ તો સમાજને પબ્લિક માટે તો એવા સત્ય માણસ છે, ભગવાન જેવા, પછી એમને તો માનવા જ પડશે. તમને બીજી વાત જણાવો કે અત્યારે હાલમાં જે સંત રામપાલજી મહારાજ જે સમાજમાં જે ચાલી રહેલી કુરીતિ છે એને હટાવવા માટેના જે આયોજન કરે છે, જેમ કે અત્યારે અહીંયા જે દહેજ મુક્ત વિવાહ થાય છે, તેના વિશે તમારે શું કહેવું છે? એ મારા માટે ખોટો રિવાજો મારાથી ખર્ચા ઉપડતા નહીં, એટલે એ રદ થાય મને સારું લાગે. પછી ખોટા દેજો લે એ બધું મારા માટે બહુ ખર્ચો પડે, એટલા માટે અમારા ગુરુજી જે નિયમો કર્યા એ બધા સારા કર્યા, એ અમારા માટે લાભદાયક છે. ધન્યવાદ સર. દર્શક મિત્રો, આપણે જોયું કે સંત રામપાલજી મહારાજના એક નવા ઉપદેશી હતા, જેમણે આજે જ સંત રામપાલજી મહારાજના નિયમો જાણી અને દીક્ષા લીધેલી છે, અને એમણે વાત જણાવી કે એમના છેલ્લા શ્વાસ સુધી સંત રામપાલજી મહારાજના નિયમોને ફોલો કરી અને સાચી ભક્તિ વિધિ કરશે. તો દર્શક મિત્રો, આવી જ માહિતી માટે અમારી સાથે જોડાઈ રહો. ધન્યવાદ.